મહેસાણા જિલ્લાના જોટોણા તાલુકાના કસલપુરા ગામના જાગૃત નાગરિકો અને ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે ગામમાં જરૂરિયાત વગર નવા બોરવેલ બનાવવાની જરૂર નથી। મહેસાણા જિલ્લાના જોટોણો તાલુકાના કસલપુરા ગામના જાગૃત નાગરિકો અને ગામના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે કે ગામમાં જરૂરિયાત વગર નવા બોરવેલ બનાવવાની જરૂર નથી। કસલપુરા ગામમાં લગભગ 450 ઘર છે અને ટોટલ વસ્તી આશરે 750 છે। ગામમાં ઘણા લોકો ધંધા રોજગાર માટે બહાર રહે છે અને આશરે 70 થી 80 પશુપાલકો છે। તેઓના જણાવ્યા અનુસાર છેલ્લા 11 મહિનાથી બોરવેલ બંધ છે, છતાં છેલ્લા 8 મહિનામાં કોઈ પાણીની તકલીફ અનુભવાઈ નથી। નર્મદા નદીનું પાણી નિયમ મુજબ ગામમાં રાબેતા મુજબ પહોંચતું રહે છે। લોકોએ આ મુદ્દે જણાવ્યું છે કે ભૂગર્ભ જળનો અનાવશ્યક વપરાશ ટાળવો જોઈએ અને નવા બોરવેલ બનાવવાની જરૂર નથી। અમારા ગામ કસલપુરામાં જે બોરવેલનો પ્રશ્ન જે ચગાવવામાં આવેલો એ બિલકુલ રાજકીય પીડિત છે। કારણ કે 10-12 મહિનાથી આ બોર બંધ હતો, છેલ્લા 8 મહિનાથી કોઈ કકરાટ નહોતો, પણ આ ચૂંટણી ગઈ 2 મહિનાથી આ મુદ્દો એકદમ રાજકીય રીતે પીડિત ચગાવવામાં આવેલ મુદ્દો છે। અમારા ગામમાં 700-800 નાના મોટા થઈને વ્યક્તિઓ રહે છે, 80 થી 100 પશુધન છે અને જરૂરિયાત કરતાં પણ વધુ નર્મદાનું પાણી આવે છે, છતાં ઘણા લોકોના નળની અંદર ચકલીઓ નાખેલ નથી, એટલે પાણીનો બગાડ પુષ્કળ થાય છે। ગામનું તળાવ બિલકુલ ભરેલું ને ભરેલું રહે છે, એટલે બોરવેલની કોઈ જરૂર નથી, છતાં રાજકીય પીડિત આ મુદ્દો ચગાવવામાં આવેલ છે। એટલે ખરેખર આ મુદ્દો ખરેખર ખોટો છે, એટલે કંઈ જરૂરિયાત છે નહીં, છતાં પણ રાજકીય પીડિત ચગાવવામાં આવે છે। અમારા ગામ જે કસલપુરામાં બોરવેલનો પ્રશ્ન જે ઉપાડવામાં આવેલો છે એ બિલકુલ રાજકીય પ્રેરિત। 11 મહિનાથી બોર બંધ, 8 મહિના સુધી કોઈ કકરાટ હતો નહીં, છેલ્લા 2 મહિનાથી આ ચૂંટણી પત્યા પછી આ મુદ્દો ચગાવવામાં આવેલો છે। અમારા ગામમાં 700-800 માણસ નાના મોટા થઈને રહે છે, 80 થી 100 પશુધન છે અને બોરવેલ નર્મદાનું પાણી એટલું વધુ આવે છે કે ખરેખર જરૂરિયાત કરતાં પણ વધુ છે અને ઘણા ઘરમાં તો નાના ચકલીઓ પણ નાખેલ નથી અને ઘણા બગીચામાં આવો બધો ઉપયોગ કરે છે, કે કંઈ જરૂર લાગતું નથી। નર્મદાનું પાણી જરૂરિયાત કરતાં પણ વધુ આવે છે। અને હું કસલપુરાનો વતની છું। અમારા ગામમાં 400 આસપાસ ઘર આવેલા છે, 700 થી 800 માણસ નાના મોટા થઈને વ્યક્તિઓ છે અને 100 થી 80 થી 100 પશુધન આવેલા। અમારા ગામમાં નર્મદાનું પાણી એટલું છોડવાનું કે જરૂરિયાત કરતાં પણ વધુ છે। 50% ઘર એવા છે કે જેના નળના ચકલીઓ પણ મૂકેલ નથી અને ગામનું તળાવ આજ સુધી પશુધન માટે ફૂલ ભરેલું રહે છે। અને બીજું ઘણા લોકો ઘરની આજુબાજુ બગીચો બનાવીને આલે છે, બગીચો બનાવેલ છે અને જે પાણીનો વ્યર્થ બગાડ કરે છે બગીચો પાવાની અંદર। કે હાલ પૂરતો કોઈ અમારા ગામની અંદર કોઈ મને નથી લાગતું કે બોરવેલની જરૂર હોય અને ખોટો ભૂગર્ભ જળનો બગાડ કરવાની જરૂર નથી। નર્મદાનું પાણી જરૂરિયાત કરતાં પણ અતિશય વધારે આવે છે। મારા ઘરના બીજા માળ પણ આવતું પાણી ચડે છે। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્ય ટીવી ન્યૂઝ મહેસાણા।